એટલે આપણામાં કાંઈ નિર્જળા કરાય નહીં. ન સમજાય કરતા હતા, પણ જાણવા માંડ્યા ને પછી ના કરે. એક વૈષ્ણવની ઘરે એક દીકરી પરણીને આવીને તો એ શંકર ભગવાનને માનતી હતી. હવે પછી સગાઈ કરી એટલે એ લોકોએ કીધું કે જો કંઠી લેશો બેટા તમે, તો કે આ કૃષ્ણ મને બહુ ગમે છે. પછી કે પછી તમારે હવેલી આવવાનું અમારી ભેગું. એ કે સારું. હવે લગ્ન થયા અને સોમવાર આવ્યો તો એ ભાખરિયા સોમવાર કરતી હતી. સમજ્યા બધા? એટલે ભાખરી કરવાની એવું જ છે ને, મને બહુ ખબર એવું ભાખરી હા તો એવું કાંઈક કરતી હતી. એટલે એણે તો એ કરવા એટલે એની સાસુ કે બેટા આપણે પ્રભુને ધરાવ્યું છે એ જ કલેવું કરાય, આ શું કરો છો? એ કે મારા ભાખરિયા સોમવાર છે. એનો વર કે અહીંયા ભાખરિયા ન હોય ને કાંકરિયા ન હોય, અહીંયા તો એ કે ચકાચક હોય. પછી એણે મમ્મીને ફોન કર્યો. એ કે મમ્મી હાય હાય હું તો સમજણી થઈ ત્યારથી ભાખરિયા સોમવાર કરતી હતી, તો મને આવું ઘર મળ્યું, આવો વર મળ્યો, આવા સાસુ સસરા મળ્યા. હવે આ લોકો ના પાડે છે. એને મમ્મીએ જવાબ આપ્યો એ બહુ સરસ, બધાએ સાંભળવા જેવો. એ કે જ્યાં સુધી તને આવું સાસરું ના મળ્યું ત્યાં સુધી તે કર્યા ને, હવે મળી ગયું ને તો શંકર ભગવાન કહે છે કે મને ગમતો કાનુડો તને મેં પધરાવી દીધો છે, તો હવે એની સેવા કર, હવે મન છોડ. સમજ્યા બધાય? હવે તારે કરવાની જરૂર નથી. અને પછી તો એના ઘરે બધી સેવા. મારે કહેવાનો આશય આપણામાં આ બધું હોતું જ નથી. ફક્ત 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી. તો ભીમ એકાદશી ગણો, નિર્જળા એકાદશી ગણો. એકવાર કુંતીજી, 5 પાંડવ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ, સહદેવ ત્યાં દ્વારકાધીશ પધાર્યા. બધા રાજી થઈ ગયા. સૌથી વધુ રાજી કુંતીજીને બહુ જ દ્વારકાધીશ ઠાકોરજીનો. એવા રાજી થયાનો હરખ ઉમળકો. પ્રભુ બિરાજા, જળ આપ્યો. એટલે કુંતીજીએ કહ્યું આ ભીમનું કાંઈક કરો ને. સમજી ગયા ને? આખો દિવસ. એટલે દ્વારકાધીશે કહ્યું ભુવા કાલે એકાદશી છે ને ભીમ નિર્જળા કરશે. કેવી કરે? ભીમ કે બધી આજ્ઞા માન્ય, પણ આમાં કુંતીજી કે આજ્ઞા એટલે આજ્ઞા. દ્વારકાધીશ કે શબ્દો બહાર પડી ગયા, હવે કાંઈ તારું ચાલે. અર્જુનને, યુધિષ્ઠિરને બધા કે આ કરશે, આને તો આખો દિવસ. કુંતી માતા કે કહેતા તો કહેવાય ગયું, પણ આ ભીમ કાંઈ પાર પડે એવું લાગતો નથી. અને દ્વારકાધીશની આજ્ઞા છે. હવે સવારે જેવું થઈ એટલે કે માં એ કે આજે નહીં, જળ પણ નહીં પીવાનું તારે. વળી થોડી વાર થઈ માં, આમ કરતા કરતા બપોર પડ્યા. હવે આવી ગરમી, ત્યારે જેઠ મહિનો જ હોય ને, ત્યારે આવી ગરમી હોય ને મારવાલા, અને ભીમથી રેવાય નહીં. એને એમ થયું હમણાં મારા પ્રાણ નીકળી જશે. ત્યારે કુંતી માતાએ કહ્યું દ્વારકાધીશ ભીમ નહીં કરી શકે. ત્યારે દ્વારકાધીશે આજ્ઞા આપી ભુવા એ કરશે. એને યમુના જળનું પાન કરાવો. શેનું? યમુના જળ લીધું તોય નિર્જળા કહેવાની.
સમજ્યા મારી વાત બધાય? યમુના જળને જળ નથી કહેવાતું, પયપાન. આપણે બોલીએ છીએ ને પયપાન. ભીમને હાશ થઈ ગયું, ઘાસ. આ યમુના જળનું મહત્વ જુઓ. અત્યારે જો યમુનાજીના પદ આવે, યમુનાજીના કીર્તન આવે, યમુનાજીના ધોળ આવે, અત્યારે બધું યમુનાજીનું હોય. ઠાકોરજીને ફુવારા આવે જળના, નૌકા મનોરથ થાય. યમુના વિહાર અંદર પેલા કુંડ હોય એની અંદર ફૂલ ને બધું નાખીને ખીલોના નાખીએ. અત્યારે બધું જળનું, કારણ કે અત્યારની સેવા કોના ભાવથી છે? યમુનાજીના ભાવથી. તો ભીમે શું પીધું? જળ પીધું અને હાશ. પછી એણે ન કીધું કે માં મારે. યમુનાજી જેના ઉપર કૃપા કરે ને એને પછી બીજું વિચારવાનું જ ન હોય. અને જો બીજું વિચારે છે તો યમુનાજી કે હજી આને વાર છે. તમે ગમે ત્યારે વ્રજમાં જવાનો વિચાર કરો ને અને મનમાં ક્યાંય સંશય હોય ને, પણ તમે યમુનાજીને વિનંતી કરો ને, માં ટિકિટે લેવડાવજે, વિઘ્ન ના આવે. આજે કેટલા વખત પછી મારે વ્રજમાં આવવાનું થયું છે, મને માં બહુ જ યાદ આવે છે. તમે જોજો યમુનાજી તમને બોલાવશે, બોલાવશે, બોલાવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવ્યા આવ્યા યમુનાજી નાનોતરા, મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા આવ્યા યમુનાજી નાનોતરા ને, મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. યમુનાજી બોલાવે ને પછી કોઈ રોકી શકે નહીં. અને તમે શું કહો? આમાં સૌરાષ્ટ્રમાં તો ઘણા એવું કે વ્રજમાં જાવ, એવું ન કે. અમારા જે પ્રાચીન ભગવતીઓ હોય ને, અમે તો ત્યારે નાના હતા, યમુના પાન કરવા જઈએ છીએ સૌરાષ્ટ્રમાં. હા, યમુના પાન કરવા જઈએ છીએ. કારણ કે તમે જો લીલી પરિક્રમામાં જાઓ ને તમે, મારા વાલા, કેટલા ગયા છે આમાંથી? હવે કેટલાને આવવું છે? આપણે જો મનોરથ કરીએ, બરાબર, પૂરો કરવો આની ઈચ્છાની વાત છે. મને તો અત્યારે કોક એમ કે ને, હાલો ઈલાબેન ગાડીમાં જગ્યા છે તો હું આમના બેસી જાઉં વ્રજમાં. વ્રજ વસ્તુ એવી છે. તો વાત આપણે શેની કરતા હતા? જો વાત એ કરતા હતા કે લીલી પરિક્રમા વખતે વિશ્રામ ઘાટ ઉપર નિયમ લેવડાવે છે. જે ગયા છે ને બધાને ખબર છે. અને પછી દોરો બાંધે છે, બધાને પોતપોતાના ગોર બાંધે, બરાબર. એ 40 દિવસ તમને કાંઈ તકલીફ ન પડે. તમે ચાલી શકો, દોડી શકો ને, ગમે એવો વરસાદ હોય તોય તમને તકલીફ ના પડે ને, ઠંડીમાંય નહીં ને, ગરમીમાંય નહીં ને. ભાદરવાની ગરમી તમે જુઓ તો અમારા કાંઠિયાવાડમાં એમ કહે કે બાજરા કાપતા હોય ને, વાટતા હોય, સંન્યાસી બની જાય એવી ગરમી. પણ તમે એ દોરો બાંધી લ્યો ને, પછી આપણી રક્ષાની જવાબદારી કોની? પછી તમારે મારે ચિંતા નહીં કરવાની. એનો પ્રગટ અનુભવ આ 2008માં નહોતા આવ્યા, ત્યારે ધંધો હતો. પછી હમણાં 2012માં સાથે હતા ને આપણે. હા, યાદ આવ્યું ને? તો આ પછી બધાએ દોરો બાંધ્યો, પછી નિયમ છોડાવે. વિશ્રામ ઘાટથી ને ધર્મશાળા સુધી ન હાલે. એ કે મારા પગ રહી ગયા છે ને મને કાંઈક થાય છે ગોઠણમાં ને. તો ત્યારે તમને ખબર છે ઓલી હાથ રિક્ષા હતી, હવે એ રિક્ષા નહોતી. અમે હાથ રિક્ષામાં બેસીને ગયા. પછી જે મળ્યા ને એટલે કે કેમ આજે રીખવભાઈ તમે
એ કે નિયમ છોડ્યો ને કે આ બસ તો તમે નિયમ છોડો ને પછી ઢીલા થઈ જાઓ તમે. તો તમે યમના પાન કરો ને તો જેમ ભીમે યમના પાન કર્યું છતાંય નિર્જળા કહેવાની, પણ એની અંદર યમના પાન કરો ને પછી તમને એમ ન થાય કે મારે તોડી નાખવી છે, મને ભૂખ લાગી, પછી તમે સંતૃપ્ત થઈ જાઓ. પછી તમને વિશ્વાસ આવી જાય કે યમુનાજી હવે અમારી રક્ષા કરશે ને કરશે જ, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ભીમે કરી હતી એટલે ભીમ એકાદશી, અને નિર્જળા કીધી હતી પણ એ નિર્જળા જ હતી. યમુનાજીના જળને પાણી કહેવામાં આવતું નથી. પયપાન આપણે ઓલું ધોળ ગાય છે એમ ને કે માં જે અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. જેને ખબર નથી કે આ યમુનાજી છે, આનું જળ આવું છે, એ પી જાય ને તો એનો માં છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય થાય નહીં. તો એક નાની વાત, જગન્નાથજીનું મંદિર, ત્યાં એક માધવદાસ નામે સેવક રહે. 24 કલાક માધવદાસજી જગન્નાથ ભગવાનની સેવામાં, એક પળ પણ જગન્નાથજીને છોડીને જાય નહીં. અને જગન્નાથ ભગવાને એની રાહ જોવે સવારે, મારો માધો આવ્યો, મારો માધો આવ્યો. અને માધવદાસ ત્યાં કીર્તન કરે ને, બુહારી કરે ને, મંદિર વસર કરે ને, ઠાકોરજીના ફૂલ ચૂંટે ને, બધું ઠાકોરજી એટલે કે જગન્નાથ ભગવાન સિવાય માધવદાસને પોતાના દેહનું પણ ભાન ન રહે. પૂજારી એને કે માધવદાસ સવારે સ્નાન કરીને આવે, એના આવ્યા પછી ઠાકોરજી જાગે, અને રાત્રા એના પોઢ્યા પછી, જગન્નાથ ભગવાન પોઢ્યા પછી માધવદાસ જાય. હવે એકવાર એવું બન્યું કે માધવદાસની તબિયત જરા બરાબર નહોતી, એટલે ઓલું બુહારી કરે તોય તકલીફ પડે, ફૂલ ચૂંટે તોય તકલીફ. જગન્નાથ ભગવાનને મજા ન આવી. જો આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની પાસે જઈએ ને, તમે જોજો આપણે એકદમ પ્રસન્ન મુદ્રામાં હોય તો આપણા ઠાકોરજી આપણી સામે જોઈને હશે. અને જે દી આપણને મનમાં ક્યાંક આમ મોઢું આમ હોય ને, આપણા ઠાકોરજીને મજા ન આવે કે આ હવારના પરમાં ખોટી જગાડવા આવી, આના કરતાં ગોપી આવી હોત તો સારું હતું. વહુ હોય ને એ ગોપી. તો આપણા ઠાકોરજીને આપણે હસતા જ ગમીએ છીએ. આપણા ઘરવાળાને આપણે બૂમ પાડી, એ ઉઠો, ગમે. પણ આપણે એમ કે અલા એલારામ વાગી ગયો છો, જય શ્રી કૃષ્ણ. તો ઠાકોરજીને આપણે આમ બની ઠનીને સરસ તૈયાર થઈને જઈએ ને. બોમ્બેમાં એક વૈષ્ણવ છે ને, એ તો જેટલા ઠાકોરજીની સુગંધી હોય ને એટલાથી વધુ એની પાસે સ્પ્રે હશે. સવારે સરસ તૈયાર થાય, ચણિયા ને ચોળી ને ચૂંદડી ને, ઓલું અહીંયા ઓલા નહીં પેલા કરે ને ડામડી ને, 30 દિવસના 30 ચણિયા ચોળી વ્રજમાંથી ને, અને એવા સરસ તૈયાર થાય અને ઠાકોરજીને આમ શ્રીબે કરીને જગાડવા જાય. તો અમે ગયા હતા, મારે ખાસ જય શ્રી કૃષ્ણ કરવા તેમનો. તો જેવા ગયા ને એટલે બાર એનો બેઠો જ ચોકીદાર, એણે ના પાડી, સવારે કોઈને મળતા નથી. મેં તો હાલો પાછા ભાઈ. મને એમ કે ખરેખર કે છે કે બધા કે ચણિયા ચોળી ને ચુંદડી ને ડામડી ને ટીકો ને,
તો હાચે એવું હશે. હવે આ ક્યારે જોવા મળે? જ્યારે સવારે જઈએ ત્યારે. ને મારો અવાજ તો તમને ખબર જ પહાડી છે. મારા ઘરવાળા તો ઘણી વાર કે ધીમે બોલ, પણ બાવા નહીં કહેતા કે તમે માઇક ગળી ગયા છે, એટલે પાછું કાઢ્યું જ નથી. હવે અવાજ જ ભારે છે. જો હશે